પોરબંદરમાં મોદી તથા શિયાળ પરિવાર દ્વારા શહેરના પ્રવાસન સ્થળોએ આવતા શૈક્ષણિક પ્રવાસન વિદ્યાર્થીઓ માટે ભોજન વ્યવસ્થાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેનો આજે કેબિનેટ મંત્રીના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. પોરબંદરના આગેવાન સ્વ હીરાલાલભાઈ ગગનભાઈ શિયાળની તિથિ નિમિત્તે રણછોડભાઈ ગગનભાઈ શિયાળ, મયુરભાઈ તથા હિરેનભાઈ હીરાલાલ શિયાળ, મનુભાઈ મોદી અને સાગરભાઈ મોદી દ્વારા વિશિષ્ટ આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ ગાંધી સુદામા નગરી પોરબંદરના પ્રવાસે આવતા ગુજરાત રાજ્યની તમામ શાળાના વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે મહાપ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી છે, જેનો પ્રારંભ કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે કરવામાં આવ્યો હતો. જેમને આપણે સૌ ભીખુભાઈના નામથી ઓળખીએ છીએ એવા હીરાલાલભાઈ શિયાળ, જેઓ પોરબંદરના સામાજિક આગેવાન, રાજકીય આગેવાન, નગરપાલિકાના ઘણા સમય સુધી પ્રમુખ પણ રહ્યા અને અમારા પરમ સ્નેહી અને સાથી હતા. એની પુણ્યતિથિના સંદર્ભે દર વર્ષે શિયાળ પરિવાર અને મોદી પરિવાર પોરબંદરમાં જે બાળકો પ્રવાસે આવે છે ડિસેમ્બર મહિના અને જાન્યુઆરી મહિના, તેઓને વિનામૂલ્યે ભોજન આપવાની શરૂઆત કરી છે. અને આજે અહીંયા કચ્છના બાળકો પ્રવાસે આવેલા છે, એમના ભોજનનો કાર્યક્રમ છે. ખૂબ ઉમદા સેવા છે અને એમના દ્વારા બાળકોને પ્રવાસ કરતા બાળકોના પર ભારણ ઓછું આવે અને જ્યાં જાય ત્યાં એમને પ્રેમ મળે, એ હેતુથી આ કાર્યક્રમ હીરાલાલભાઈ શિયાળ પરિવાર અને મનુભાઈ મોદી પરિવાર તરફથી રાખવામાં આવ્યો છે. હું એમને અભિનંદન આપું છું અને આ તકે ભીખુભાઈના જે સેવા કાર્યો છે એને ભાવપૂર્વક યાદ કરું છું. પોરબંદરમાં છેલ્લા 2 વર્ષથી અનોખા ભોજનનો પ્રારંભ કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ શહેરના પ્રવાસે આવતા વિદ્યાર્થીઓ માટે ભોજનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.